ખેડૂતોના કનેક્શન કાપવામાં પાવરથી પીજીવીસીએલની કામગીરી કરવામાં ફેલ છે. રાજકોટના જેતપુરમાં પીજીવીસીએલની ધકેલ પંચા 150ની નીતિથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. વીરપુર પંથકના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનની કામગીરીમાં લાલિયાવાડી જોવા મળી. દેવપરા સીમ વિસ્તાર અને જ્યાં જૂના વીજ તારના લીધે ખેડૂતોના ઉભા ઘઉં સળગી ગયા. સાંધા મારેલા અને નીચા વીજ તારને લીધે ઘઉંના પાકમાં આગ લાગવાની સમસ્યા થઈ છે. ઢીલા તાર હોવાને લીધે પવન આવતા જ સ્પાર્ક થાય છે અને તેઓ પણ દાવો કર્યો છે. વિસ્તાર બદલવા અનેક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ધ્યાન નથી આપતા તેવું પણ ખેડૂતો ત્યાં નખાઈ રહ્યા છે. તો પીજીવીસીએલની બેદરકારી અને ભોગવવું પડે છે ખેડૂતોને. એક તરફ વીજ કનેક્શન કાપવામાં પીજીવીસીએલ પાવરથી છે, પણ યોગ્ય કામગીરી કરવામાં પીજીવીસીએલ અહીંયા ફેલ પુરવાર સાબિત થઈ છે. સવાલ એ પણ છે, વીજ બિલ ન ભરે તો કનેક્શન કાપી નાખો છો, તો કામગીરીની જવાબદારી શા માટે નથી લેતા? ઉપરથી તાર તૂટી કરે, અવારનવાર તૂટ્યા કરે, મહિનામાં 2-3 વખત તૂટી જાય છે. એકવાર તો એમ અમારા રસ્તામાં પડ્યો, તેથી અમે નીકળી ગયા અને પાછળથી પડ્યો. હજી ચોમાસામાં પડ્યો તો અહીંયા રોડ ઉપર જ અમે નીકળ્યા, 4 જણા હતા. કે અમારી પોઝિશન ત્યારે શું થતો તેથી આ લોકોની ખરેખર બહુ દરકારી કાગળ ઉપર જ થાય છે. અને એ લોકો એમ કહે કે અમે બદલાઈ ગયા, તો કાગળ ઉપર ને બદલાઈ તો નથી ગયા. આ લાઈન ઉભી હતી તેનું નામનું છે. કાલે ત્યાં પીજીવીસીએલ ના જે તાર તૂટ્યા છે, તાર તૂટીને અમારા ખેતરમાં જે ઘઉંના ભાઠા હતા તેમાં આગ લાગી છે. અને આગ એટલી જોરદાર લાગી છે કે એમાં ઠારવા માટે અમારે બહારથી એક રોટોવેટર મંગાવવું પડ્યું. અને જો થોડાક 5 મિનિટ મોડા પડ્યા હોત તો અમારા 60 વીઘાના ઘઉં, આજુબાજુ વાળા બીજા ખેતરવાળાના ઘઉં, બધાના ઘઉં કાલે બળી ગયા તમારા. અમને કાલે વીરપુરમાં એ બનાવ બન્યો તે બાબતે અમને જયારે જાણ કરવામાં આવી, તરત જ અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને એનું સોલ્યુશન બી અમે કંડક્ટર જે બ્રોકન થયો હતો એના માટેનો અમે પ્રયત્ન કરેલ છે અને શોર્ટ પીરિયડમાં અમે કંડક્ટર રિપ્લેસ કરાવી અને કામ વ્યવસ્થિત કરાવી દઈશું. ખેડૂતો એવું કહી રહ્યા છે કે છેલ્લા 3 થી 4 વર્ષમાં તાર બદલાવવામાં જ નથી આવ્યો, તો આગામી સમયમાં આપના તરફથી શું પ્રોસેસ હશે? ના, ચોક્કસ આ બાબતમાં હું તમને એટલું કહીશ કે જ્યાં જ્યાં અમને ધ્યાનમાં આવે છે કે બહુ જૂના કંડક્ટર છે એના પ્રોજેક્ટ મૂકીને અમે આગળની કાર્યવાહી કરશું અને બનશે એટલા પોઝિટિવ પ્રયત્ન કરશું કે આ ઘટના બીજી વાર ન બને. એક તરફ જૂના અને સાંધાવાળા વીજતાર, જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સાંધા મારેલા છે ને યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી, જેના કારણે થોડો પણ જો પવનનું જોર એ જગ્યા પર વધે એટલે તાર નીચે પડે છે. નીચે ખેડૂતોનો પાક હોય છે ઘઉંનો, અને પાક બળીને ખાક થઈ જાય છે.